વડોદરા મહાનગરપાલિકા અને શહેર પોલીસના સંયુક્ત ઉપક્રમે ચાર દરવાજા વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા। વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં દબાણોની જટિલ સમસ્યા છે। આ દબાણની સમસ્યાના કારણે ટ્રાફિક જામની સમસ્યાનો સામનો નાગરિકોને કરવો પડતો હોય છે। ત્યારે આજે નાયબ પોલીસ કમિશનર ઝોન 3 અભિષેક ગુપ્તાની આગેવાનીમાં પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। સિટી અને વાડી પોલીસ મથક હદ વિસ્તારમાં એમજી રોડ, ન્યાય મંદિર, દૂધવાલા મોહલ્લા સહિતના દબાણો આજે હટાવવામાં આવ્યા હતા, જેમાં લારી ગલ્લા અને પથારાઓને દબાણ શાખાની ટીમે જપ્ત કર્યા હતા। આ ઉપરાંત ટ્રાફિક શાખાની ટીમ પણ આ દબાણ હટાવ ઝુંબેશમાં જોડાઈ હતી અને અનેક સમયથી ત્યાં પડી રહેલ 4-વ્હીલર ગાડીને પણ હટાવી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ ઝુંબેશ અંગે નાયબ પોલીસ કમિશનર અભિષેક ગુપ્તાએ વધુ માહિતી આપી હતી। માંડવી ગેટ અને આની આજુબાજુના 4 ગેટમાં ઘણું બધું દબાણ આજે જોવા મળ્યું। તે બાબતે વાડી પોલીસ સ્ટેશન, સિટી પોલીસ સ્ટેશન, રાવપુરા પોલીસ સ્ટેશનના માણસો તથા ટ્રાફિકના માણસો અને કોર્પોરેશનના સ્ટાફને ભેગા થઈને દબાણ હટાવવાની કામગીરી કરી રહ્યા છે। માંડવી ગેટથી શરૂ કરીને લહેરીપુરા ગેટ સુધી આવ્યા અને ત્યાંથી પછી લહેરીપુરા ચોકીથી દૂધવાલા મહોલ્લા થઈને ફરી પાછા માંડવી ગેટ તરફ અમે પ્રયાણ કરી રહ્યા છીએ। હા, જ્યાં પાર્કિંગ નથી અને નો પાર્કિંગ ઝોનમાં જે ગાડીઓ મૂકવામાં આવી છે તેના પર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે।